એ ભોલેનાથ સીતારામ. બસ ગાવો બારીક ખુલ્લી હવામાં બારીઓ કાઢ્યું છે. આપણે વાડી છે તો આ બાજુ ને અહીં છે મોટો પડતાર. હા ઊભી રહેતી નથી કે પહેલો દિવસ છે, પછી તો ધીમે ધીમે હવાયું એવી થઈ જાય. કે આપણે 2016માં 14-15 ગાઉ ભેગી કરી હતી. એ તો હું મોટરસાઇકલ લઈને સારવા આવતો ગાયું, એટલી હવાયું થઈ ગઈ હતી. જ્યાં ગાડી જાય ને વાહમાં આવતી. પછી આ તો તે બધી આ વાસળીઓ હતી નાની નાની, અને તે એને કાંઈ ખબર પડતી નહીં, ભેગી કાંઈ લઈ આવતા નહીં. એટલે હવે ધીમે ધીમે હવાયું કરી છે. દવા ખડે એવું છે, નેચરલ વસ્તુ કેમિકલ આમાં જુઓ. ગાય આ ખાતર એ હોય ગાઉનું, અને એમાં ને એમાં થયા કરે ખાડ. કારણ કે અત્યારે તો નીણ ખૂબ ઘેરે ખાતી હોય એટલે અત્યારે ન સરે જ નહીં. તો ધીમે ધીમે હવાયું થાય એટલે સરવા મળે, એ બહુ વાંધો નહીં. અને ગાય ગામડું ને ખેતી જો અમારે ગૌમૂત્ર જાય નીચે, ઘરે હોય તો જીલાઈ ગયું હોય એવું બધું છે. ગાય ગામડું ને ખેતી, અને એ આમાં મજા આવે એ વાહરવી, કાંઈ ઘટે નહીં. વાતાવરણ છે ઠંડુ, વરસાદ કાંઈ બંધ થતો નથી. વરસાદે ઠકવાડ્યા છે અહીંયા, અને જ્યાં બિચારા અમુક ખેડૂ વાટ જોઈ રહ્યા છે સાબરકાંઠાની બાજુ, થરાદ એ સાઈડ તો પૂગતો જ નથી. અહીં અમદાવાદ સાઈડે ઓછો પૂગે છે, અને અમારે ત્યાં બંધ થતો. હા ઊભી જ નથી રહેતી. તો ઘરે જ આવું છું, એની ચોકડા તોડાવે, કારણ કે કલાક થઈ ગઈ બારીઓ કાઢી એના. એટલે એને બહુ કાંઈ મજા ન આવે, કારણ કે ઘરે પંખા હેઠે બેઠી હોય, અને અહીંયા થોડીક માઇખું કેવર આવે બારી, એટલે ઘણી ઊભી ન રહીએ. આવું છે બધી. એટલે સોમામાં આ કામ કરવાનું હોય, ઢોરને રખડાવી ગાયું નહીં, પગ મોકળા થાય ને દવા ખરી બહુ મોટી થઈ ગઈ હોય તે થોડીક હાલે, નાક વધે એમાં નહીં વધે ભાંગી જાય પટકાય એટલે હાલવામાં. એટલે એવું બધું છે. ખેતરોમાં ખડાઈ એવા થયા છે, અને ગારામાં બધા નીંદે છે ખેડૂત. અમારે ત્યાં વરસાદ કાંઈ આવે એ પહેલાં 2 દિવસ ચાલુ થાય, આગાહી પૂરી થાય તો વરસાદ ચાલુ થાય તો બીજી આગાહી આંબી જાય. એટલે અમે તો હવે આવ થાકી જ જશે એ તો આમ હાલતું થયું છે. કારણ કે એક ઠેકાણે ઊભું રહેતા ન મજા આવે, એવું બધું છે. જો હવે ખાડા દારમાં તાજા થઈ ગયા છે પાણીના, કારણ કે દાર હવે 500-600 ફૂટે પાણી હતા, એ બધા ઉપર એવા 15 ફૂટ ખાલી નથી રહ્યા, 12 ફૂટ. અને નદીઓ નાળા એ બધા તાજા થઈ ગયા, કારણ કે 1 મહિનો વરસાદ વર્યો ખૂબ, એટલે એમાં કાંઈ ઘટે ને બધું પાણી જમીનમાં જ ગયું છે. અને હવે પાણી કોઈ ચિંતા છે નહીં. હવે વરાપ જોઈશે તડકો, કારણ કે ગાયોને તડકાની જરૂર પડે, મોરલાઈટને પડે, માણાને પડે, પણ સૂર્યપ્રકાશ કાંઈ મળતો જ નથી. એવું બધું એવા એટલું છે તો પાંચ જ વાંચ્યું ન જાય જરાય. આપણે જેમને જાય એમને જ આવી જાય. સરવાની કંઈ ખબર જ નથી જેને. આપણે જેમના જાય એમને પાછળ પાછળ. હવે એને ઘેરે જ આવું જોઈએ, એની છોકરા તોડાવે. હાલો ધીમે ધીમે હાલતા કરી તો આગળ હાલતી થઈ જાય. જો આવી જો એવી હળીઓ આવે છે.
જો પૂકી ગયા ઘેરે. હવે એને મજા આવે પંખા હેઠે. ને ગરમીનું મજા નહોતા આવતી બારી. ને તડકો કાંઈ નીકળતો નથી એટલે વાતાવરણ કંઈ ચોખ્ખું થાય નહીં. એટલે હમણાં મગા આ ચોમાસામાં માખ્યું બહુ હોય મગા નક્ષત્રમાં. જો આ બધા બેરલ કમ્પ્લેટ મીડિયા જ ભરાવા. જો આ ગૌમૂત્રનું અડધું પોણું તો ભરાઈ ગયું. એક આ કેરબો ભરાઈ ગયો. આ ટીપણું કેમ કે અત્યારે ચોમાસામાં ગાયો પેશાબ વધારે કરે, ઠંડુ વાતાવરણ હોય એની હિસાબે. અને દવાઓ મકાઈ ચાલુ થઈ ગઈ ગાઉ માટે. બાજરો એવડો કાંઠાળો થઈ ગયો. કટિંગ કરીને જ નાખવાનું બધાને. અને આ ઓલો મીઠું હતું આપણે ચીંધાણું, જો આટલું વધવા દીધું જવું. એટલે 2.5-3 કિલોનો ગાંગડો હતો. એનો મન થાય એ બધી ખાધા કરે. હાલો હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. પછી આવા નવા વિડીયો મળ્યા કરે. હાલો હવે જય ગૌ માતા, જય ભોલેનાથ.